તો ગુજરાતમાં નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં સત્તાધીશો દ્વારા ગઈકાલના રોજ મરચાની આવકનો પ્રારંભ કરવામાં આવતા સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો મરચાનું વેચાણ કરવા માટે ગોંડલ આવ્યા હતા। આ સાથે જ માર્કેટ યાર્ડમાં મરચાની આવક શરૂ થાય તે પહેલા જ રાજકોટ, જામનગર, જૂનાગઢ, પોરબંદર સહિતના સૌરાષ્ટ્ર પંથકના અનેક ખેડૂતો એ મરચાનું વેચાણ કરવા માટે ગોંડલ માર્કેટ યાર્ડમાં આવતા યાર્ડ બહાર બંને બાજુએ 1600થી પણ વધુ મરચા ભરેલ વાહનોની 5 થી 6 કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી, જેમને લઈને ગોંડલ માર્કેટ યાર્ડમાં એક જ દિવસમાં મરચાની 65,000 ભારીની આવક થઈ હતી। આ સાથે જ માર્કેટ યાર્ડ મરચાથી ઉભરાઈ ગયું હતું। આ યાર્ડમાં આજરોજ મરચાની હરાજીમાં મરચાના 20 કિલોના ભાવ ₹1,000 થી લઈને 4,000 સુધી બોલાયા હતા। આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક થઈ હતી અને મરચાની આવક 65થી 70,000 ભારી જેવી આવક થઈ, કારણ કે સમગ્ર સૌરાષ્ટ્રમાંથી રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મરચાનો પાક લઈ અને ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડ જ પોતાનો માલ વેચવા માટે પસંદ કરતા હોય, એટલે જ આવી અત્યારે આવક થતી હોય છે। અને આજે મરચાનો ભાવ 1,000 રૂપિયાથી લઈ અને 4,000 રૂપિયા સુધીની મરચાનો ભાવ જતો હતો અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માલ વેચવા આવતા હોય છે। સમાચારમાં આગળ વાત કરીએ તો કચ્છથી હાલ મહત્વપૂર્ણ